મોર્નિંગની શરૂઆત જો આ મસ્ત મજાની ભાખરી, લસણની ચટણી, ચાય, શું ઘટે હે પરી હવે. સન્ડે મોર્નિંગના જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. સન્ડે છે એટલે આપણે ફિક્સ હોય. બ્રેકફાસ્ટમાં બને છે ભાખરી, લસણની ચટણી જો, અને જોડે અમારું છે દૂધ, મારું અને દેવા માટે પરેન કે મસાલા ટી. જો રેડી થઈ અને નીકળી જઈએ છીએ હવે. દેવાને મૂવી જોવા માટે લઈને જાઉં છું. દેવા માટે સ્પેશિયલ આજે જાઉં છું દેવમ. ઓકે ઓકે, યુ હેપી? એ લોકોનું છોકરાઓનું પેલું મારિયો છે ને, કયું મૂવી છે દેવા? મારિયો ગેલેક્સી. મારિયો ગેલેક્સી છે એટલે અમારે તો કઈ જોવાનું, ખાલી એમ જ જોડે જઈએ એટલે અમે બધી ફ્રેન્ડ્સ છીએ ને સાથે જઈએ છીએ. છોકરાઓ એન્જોય કરશે ને અમે વાતો કરીશું. અને આજે પરેન કે બહુ મોટું અભિયાન ઉપાડ્યું છે. જુઓ તમે કેમ છે ડેડી? ઓ માય ગોડ, પરેન તમે બહુ કામ કર્યું યાર. હે પરેન? ઓ જેન્ટલમેન, બહુ કામ કર્યું તમે આજે. ના અમે તો જઈએ છીએ મૂવી જોવા આજે. જો કેટલું ગંદુ હતું બધું. શું બોલ બોલ કરો છો ક્યારના? ચશ્મા આપતા નહીં ને જો અહીંયા કેટલો કચરો પરેન કે નીકાળ્યો છે. સારું ચલો અમે જઈએ ને પરેન. જય શ્રી કૃષ્ણ. ચલો તેવું અમે લોકો જો વોક કરીને છે ને કાર્પેન્ટર સુધી જઈશું અને ત્યાંથી દિવાંશી જોડે જવાના છીએ. તો ફટાફટ ભાગીએ. 12:15 કીધું હતું, 12:10 અહીંયા થઈ ગઈ છે. 10 મિનિટ અમને વોક કરતા થશે પણ વાંધો નહીં, હવે પહોંચી જઈશું. 1:10 શો છે ને એટલે. ઈસ્ટર છે એટલે જો આ બધું બંધ છે, ટ્રેનો કેટલી બધી. એટલે જ એના છોકરાઓને લઈને છે ને એવું વિચાર ટ્રેનમાં જઈશું તો મજા આવે. આ બધું બંધ છે ને તો અમે તો અહીંયાથી કારમાં જ જઈશું. છોકરાઓની મજા આવશે. એટલે ટ્રેનમાં હોય તો વધારે મજા, બધા એક સાથે હોય ને. ટ્રેનના પહેલાંને શું કે ઊંચું લે ટ્રેનમાં, બધાને બેઠા હોય ને એ લોકોને હેરાન કરી મૂકો. તમારા છોકરાઓ અવાજ કરે, બધા એક સાથે ભેગા થાય એટલે. જો કેટલો બ્યુટીફુલ લાગે છે, મસ્ત. એ લોકો જો નીકળી ગયા છે મૂવી જોવા અમારી બચ્ચા પાર્ટીને લઈને. નહીં હવે બચ્ચા પાર્ટી એમ તો રહી નથી, અમારી એક રાજુ જ રહી છે, નાની નાની બેબી ગર્લ. હે ને? હે? અને એક હમણાં કોણ આવશે આપણા ગ્રુપમાં? નોટી. ઓ નોટી નાયરા, જો કેવું નામ જ છે નોટી નાયરા. અમારા ધુરંધર કાર ચલાવી રહ્યા છે. આપણે તો શાંતિ બેઠક. જો આવા બધા રસ્તા હોય તો આપણું કામ નથી કાર ચલાવવાનું ભાઈ. દેવી એટલે જ નથી ચલાવતી. તું મારી જોડે ડ્રાઇવિંગ કરે ને તો હું તો એમનામાં જ ઉતરી જાઉં સાઈડમાં. તને ખબર છે હું તાર જોડે ઉતરી નો જા, શીખી જા. શીખવાની એટલે તાર જોડે શીખવી મને હવે. એટલે જ કહું છું તો એમનો શીખી જા. અને આજે સન્ડે છે ને, રસ્તા એકદમ ક્વાઇટ છે. ઈસ્ટર સન્ડે છે એટલે. જો ફરી અમે અહીંયા નોર્થ પિંચલી જઈ ગયા છીએ વ્યૂમાં છોકરાઓ સાથે. આજે બચ્ચા પાર્ટીને અમે લઈને આવ્યા છીએ બધા. એના પર હેલો કર દે. રોહી હેલો કર દે બેટા. જો હવે આટલા લોકો આવ્યા છીએ. છોકરાઓ કેટલા છે અમારી જોડે? અમે છીએ 4. કઈ છોકરાઓ ગણી લો કેટલા છે આપણી સાથે. 6 છોકરાઓ છે. ચલો બચ્ચા પાર્ટી. જો અહીંયા સ્ક્રીન મોટી છે. હો દેવા ચલો. ખાલી હા આપણે જ છીએ એટલે તો કહું છું. આજે મારી બચ્ચા પાર્ટી જો હજી તો આયા નથી કે પેકેટ ખુલ્યા નથી. જોયું બધા છોકરાઓ અમારા કઈ ગયા, બધા બચ્ચા આટલા એક સાથે આયા છે બધા છોકરાઓ. મૂવી કેવું લાગ્યું? એ ગર્લ્સ, મૂવી કેવું હતું? બહુ જ મસ્ત હતું. હે પોપકોર્ન ખાવાની બહુ જ મજા અમને રાધુ તને મજા આવી? મજા આવી તને મૂવી જોવાની? માનુ તારો તો ટીચ જતો રહ્યો નહીં આપણે આજે. એવું થયું ને આમ કરો ઈ
ગોખલી ચોકલેટ તો એ ખાઈ લીધી. પોપકોર્ન ખાતા ખાતા પડી ગયો નહીં, મોકલો થઈ ગયો. બોલો મૂવી જોવા આવ્યા હતા એનો પડી ગયો. બચ્ચા પાર્ટી એન્જોયિંગ? યસ. જો બધા બેસી ગયા છે અહીંયા છોકરાઓ. ઓલવેઝ મારા ઈયર માહી ઓલવેઝ મારા ઈયર કરે છે, પિયરિંગ કરે છે. એવરી ટાઈમ મોહીના ઘરે આવું એટલે મને મોહી કરી આપે. જેને કરાવવા હોય કોન્ટેક્ટ કરો. હા કરી આપશે. અમારા બે માસ્ટર છે ધુરંધર, આ છે દેવી અને આ અમારા ધુરંધર બેવડી ઝાંસીની રાણી હોય ને એવી છે. હવે અપેક્ષાના કરવામાં આવશે. મને તો બહુ ડર લાગે છે. ના, અપેક્ષાના આજે કરવાના જ મારે છે. ઓલરેડી તાર વેચાવાના નો ઈ. નીચે છે હવે કે નહીં કર્યું અત્યાર સુધી એક પેલા બીની પાઉન્ડ જે આ છોકરી છે ને ગનથી જ કરે છે. આની ગન જો કેટલી નાની એવી છે. પણ ઇન્ડિયામાં હોય મોહી એના કરતા આના હોલ બહુ મોટા થઈ જાય. તે જોયું આપણે છે ને એકદમ પતલા હોય ને. અને અહીંયા તો એ કાન મોટા એટલા જલ્દી નહીં થતા. ફાઇનલી આ લોકો મને કરાય પાર કરશે એમ કે છે કે તને કરવાની જ છે. જબરજસ્તી કરાવે છે આ લોકો મારી જોડે. જો આને કરાય, જો દેવીએ કરાઈ, આને કરાઈ, આને તો છે જ. એમાં હિરોઈન બતાવો. હિરોઈને તો છે જ. એટલે હવે કહે છે તું કર ને કર. મને બીક લાગે બીક છે. બહુ લાગે છે. વાંધો નહીં, આપણે એમ્બ્યુલન્સ બોલાવી લેશું. કઈ તને પ્રોબ્લેમ આવશે, બસો વળી જશે. કેટલી જબરી. જો એમ્બ્યુલન્સ બોલે. આ દેવલી ચક્કર ખાઈ ગઈ તો મને તો કઈ બાજુ તને મસ્ત લાગે છે? ઉપર કે નીચે? Depends on you યાર. કબ્બર ઓલું થાય છે મોહી. નામ દઈ દે ભગવાનનું, કશું થવાનું. હરે કૃષ્ણ બોલવામાં જલ્દી. ઓડ મોહલી જબરજસ્ત દુખે છે યાર. કોઈ ભગવાન મારા. ફાઇનલી જો મારું ઇયર પિયર્સિંગ થઈ ગયું છે, પણ એટલું દુખે છે ને કાન તો જો લાલ ઘૂમ થઈ ગયો છે એકદમ. અત્યારે તો બરાબર દુખે છે. લાલ ચટક. ઓલી જો આખું લાલ ચટક થઈ જો ગયું છે. મારો. આઈ નો ઇયર પિયર્સિંગ થઈ ગયું છે સરસ મજાનું. દુખે છે તો બહુ હજી મને અત્યારે તો. પછી જોઈને મારું નોટી લાડુ, મારું લાડુ. માસી કે તો થેન્ક યુ માસી. કે ફોર વોટ? માસી તો કશું આપી જ નથી મારી દીકાને. હું તને આપીશ હો ને. જો આ છોકરાઓને છે ને છોકરાઓ માટે માસી લઈને આવી છે બની. એ છોકરાઓ બતાવો શું આપ્યું માસીએ તમને. તારું નથી એટલે તારું બતાવો. દેવમ, તારું આપી દે. હરુ, આમ કરો બધા. અરે વાહ. નાયરા બતાવો. માસીને બતાય. નાયરા શું આપ્યું? ઓ બાપરે, વાવ. થેન્ક યુ કીધું તે માસીને. આ માસી આપ્યું થેન્ક યુ કે માસીને. અમે જો આજે છે ને બીરવાના ઘરે અમારી પાર્ટી છે. અમારા આજના ડિનરના હોસ્ટ છે બીરવા. આજે મેં રાખ્યું છે સ્ટાર્ટરમાં ચીલી પનીર ઓ બાપરે, કેટલું બધું અને આ બનાવ્યું ખાલી છે. એમ જ મેં કરી છે થોડી બાસ્કેટ પૂરી. વાવ, કેટલું હવે બધું એમ કર્યું છે. જો ચટણી અત્યારે નથી નાખી. અને શું બનાવ્યું છે? બરોડાનું સેવ તરી ઓ વાવ. ફેમસ. હા હા, ઉસળ પાવ આપણે અમદાવાદની ભાષા. મેં નહીં ખાધું ક્યારે છે નહીં? ઓછળ. નહીં? હા એટલે નવી રીતે મારા માટે તો. પાવ ઉપર છે. ઓકે. ચટણીઓ બધી રેડી છે. જો એને ઘણી બધી તૈયારી કરી દીધી છે આજે બીરવાએ. નાઈસ. બધી ચટણી પણ રેડી છે. જો આ ફેમસ બરોડાની તરી પણ રેડી છે. ઓકે, આ લસણની હોય આ ગાર્લિક લસણ વાળી? ગાર્લિક જ હોય ઓકે પણ વધારે પાણીનો ભાગ હોય એમાં. ઓકે ઓનિયન આપણે ચોપ છેલ્લે કરીશું. ઓકે. આ છોકરાઓ માટે નોર્મલ સેવ છે આપણા આપણી મારા spicy માટે. વાળે. અને એટલે જેને ખાવી હોય બાકી રતલા બનાવીએ છે ઓકે. અને પાવ છે. ચલો મારું આજનું ડિનર એટલે મસ્ત બધા આવે ને મજાનું છે. પહેલા હું ખાલી પહેલા સ્ટાર્ટર સર્વ કરું પછી ડિનર મેઇન કોર્સ શાંતિથી પછી ખાઈ. કરશું. હા વાંધો નહીં. ચલો આજે તમારે બહુ મજા કરવાની છે. બધા ઈસ્ટર સન્ડે છે ને આજે અહીંયા સેલિબ્રેટ કરવાના હા છે. હા બહુ અંદર પછી તો ભેગા થાય. હા, અંદર તો કોઈ સાંભળવા જ નથી તો કશું જ નહીં મળે. ને. છોકરાઓ એટલો બધો અવાજ કરે છે ને એટલે મેં તો મારા viewers એમ કહેશે કે આટલો બધો અવાજ નથી, બહુ સાંભળવા ના મળે. ખબર ને? સાચી વાત છે. ચલો તમે ડિનર એન્જોય કરીશું આજે મસ્ત. હમણાં આપી દીધું બધું. આ લોકો જો અહીંયા બેઠા છે ને દરવાજો બંધ કરીને ભાગી ગયા. પણ દરવાજો કેમ બંધ કરી દીધો તમે? અવાજ આવે બહુ તમારા લોકોનો. અમારો તો અવાજ આવશે જ. વાઈનનો ગ્લાસ લાવો લાવો બતાવો વાઈન નો ગ્લાસ. કેટલા જબરા છો. કઈ નહીં, કરો એન્જોય. વાંધો નહીં, કરો એન્જોય. ચાલો ચાટ બાસ્કેટ જો અમારું સરસ મજાનું રેડી થઈ ગયું છે. આ જોઈને તો કેટલું મોઢામાં પાણી આવી જાય ને. ચાટ બાસ્કેટ ખાવું છે તો નહીં? હા તો ચીલી આ છોકરાઓની જો ગેમ સ્ટાર્ટ કરી છે ને આ તો ફાઇનલી હવે અમારો ડિનર ટાઈમ શરૂ થઈ ગયો છે. કેટલા વાગ્યા છે અત્યારે ભાઈ રાતના? કઈ ખબર છે? કોઈ પાસે મોબાઈલ નથી. જો અહીંયા બધા બેસી ગયા. ઓ માય ગોડ, 9:45 અમે ડિનર કરવા બેસીએ. બોલો
અમે પેલા સ્ટાર્ટર જમ્યા હતા એટલે ભૂખ નહોતી, બધા શાંતિથી બેઠા હતા, પણ છોકરા એકલું અમારું મગજ ફેરવી છે ને આજે અમે થાકી ગયા ત્યાં. છેલ્લે એ લોકોને બધાને ડેડી જોડે મોકલે તો બધા એ લોકોને ફોન પકડાઈ દીધા છે ને અમે અહીંયા ક્યારના એ લોકોને રમાડતા હતા કંઈક ને કંઈક અલગ અલગ ગેમ. અને અહીંયા જો અમારું હવે રેડી થઈ ગયું. સેવ છે ને? સેવ છે? ઓકે. સેવ ઉસળ. સેવ મને પ્લેટર છે. આ લોકો જો હવે બધા એટલો અવાજ કરે છે મારું કાંઈ સંભળાવવાનું નથી વિડીયોમાં. આમ જે આ લોકો છે સેવ ઉછળ ખાય છે, ધાણા જો પ્લેટમાં કેટલા જો કેટલા વાગ્યા છે. રાતના 12:15 અમે ઘરે પહોંચ્યા છીએ. અને ફ્રેન્ડના ઘરે મજા આવી ગઈ ડિનર કરવાની. ઘણી વખત કેવું થાય તો આપણને જમવા કરતાં બધા સાથે ભેગા થઈ અને એની મજા કંઈક અલગ જ હોય. બહુ મજા કરી અમે લોકો અત્યાર સુધી. એના ઘરે તો અમે જે અવાજ કર્યો છે ઓ માય ગોડ, મને એવું થતું તો અમે બહુ વખત છોકરાઓને કીધું, અમે એટલે છોકરાઓએ કે હવે તમે લોકો અવાજ ના કરશો, કારણ કે ઓબ્વિયસલી આજુબાજુમાં કોઈ સૂતા હોય કે ખબર ને અત્યારે આટલા લેટ સુધી અવાજ અહીંયા કોઈ કરતું ના હોય એટલે. પણ એટલા બધા છોકરાઓ હતા ને તો એકને ચૂપ કરાય ને તો બીજું અવાજ કરે, બીજાને કરાય ને તો ત્રીજું. પણ છોકરા નાના છે એટલે ઓબ્વિયસલી છોકરાઓ અવાજ કરે થોડું. ઓ માય ગોડ, આ શું થયું પડે કે આજે બધું ડ્રાઈવે ક્લીન કર્યું છે ને તો અહીંયા મૂક્યું લાગે છે. અમે તો આજે સવારની કેટલા 11 વાગ્યા 12 વાગ્યાની ઘરેથી નીકળી હતી તો અત્યારે રાતના 12 ઘરે પહોંચી છું. શું કે આખી રાઉન્ડ ધ ક્લોક થઈ ગઈ ત્યાં સુધી ઠંડી છે. આઈ નો બેટા, આજે તો બહુ મજા કરી. આવતીકાલે તો મારે જવાનું છે સલૂન ઉપર. અહીંયા છે બેંક હોલિડે પણ સલૂન ઓપન છે એટલે જવાનું છે. અને મારું આજે આ ઇયર પિયર્સિંગ તમને લોકોને કેવું લાગ્યું મને કહેજો. પરંતુ મને કે તને દુખશે નહીં આવું કરાવડાયું છે તો. પણ આ લોકોએ મને મારી ફ્રેન્ડ કે ના કરાય કે તને સરસ લાગશે, કરાવ. હું તો હિંમત જ નહોતી કરતી આ કરાવવાની. અત્યારે અહીંયા ટચ તો નથી જ થતું, દુખે છે હજી એમ તો. એ લોકો કંઈ થોડો ટાઈમ લાગશે. 12 વીક સુધી આપણે મને છે ને ખોટું કંઈ સતું નથી. હવે લેટ્સ સી આમાં શું થાય છે, જોઈએ 12 વીક સુધી તો. પણ એ પછી હું કડી પહેરવાની છું. મને કડીનો બહુ શોખ થયો છે એટલે મેં સારું ચલો કર્યું ને ત્યારે ખબર ના પડી, પણ એ પછી મને થોડી વાર બહુ જ પેઇન થયું હતું. પછી હવે અત્યારે કેવું કે હજી ટચ ના થઈ શકે, થઈ જશે ધીમે ધીમે. આપણે વર્ષો પછી કરે ઇન્ડિયામાં જે કરે ને એના કરતાં ગનથી કરે અલગ છે. એટલે આની જે પેલું જે ઇયરિંગ્સ નાખે ને ત્યારે જાડી એની ભૂંગળી છે. આપણે ઇન્ડિયામાં તો કેવી એકદમ પતલી હોય. અને મને તો યાદ નથી હવે કેવી રીતે કરાવ્યું હશે ને એ રીતે, કારણ કે નાના હોય ને ત્યારે જ કરાવી દીધું આપણી મમ્મીને. એને તો આપણું કાન કે નાકને જે વિંધાવાનું હોય ને એ મારે છે ને એકચ્યુઅલી અહીંયા પણ છે આની ઉપર એક બીજું, પણ એ તો છે જ નહીં, બુરાઈ ગયા છે કાણા એ. એટલે હવે મેં કીધું ત્યાં નથી કરાવું, ક્યારેક શોખ જાગશે ને તો ત્યાં કરાવી નાખીશ. મને કડી મારી ફ્રેન્ડ છે ને એ પહેરે છે તો મને ઈચ્છા થઈ ગઈ જ કડી પહેરવાની, તો પહેરીશું ક્યારેક પછી. ચાલો અત્યારે છે ને ગરમ પાણી પી લે, કારણ કે આઈસ્ક્રીમ ખાઈ લીધો છે નોટી બનીને. આઈસ્ક્રીમ ખાવાનો હતો નહીં અને કુલ્ફી આઈસ્ક્રીમ હતો એટલે જોઈને પછી ઈચ્છા થઈ ગઈ હતી. એટલે મન તો બહુ મનાય કે નથી ખાવું, પણ પછી ખાઈ લીધો એટલે ગરમ પાણી તો પીવું જ પડશે. એટલે ત્યાં ગરમ પાણી પીએ સુઈને તો સારું લાગે, થોડુંક નાક બાક બધું બંધ ના થઈ જાય એમ. ચાલો વિડીયોને દેવમને હું બંને છે ને વાતો કરતા હતા. હું દેવમને પૂછતી હતી કે તને કેવી મજા આવી, અને અમે બંને જોઈ કેમ કહેતો કે મમ્મા હું થાકી ગયું છું. પણ આ વિડીયોની ક્લિપમાં છે ને મ્યુટ થઈ ગઈ છે એટલે મારે વોઇસ ઓવર કરવું પડ્યું છે એના ઉપર. તો ચાલો આપણે એ સાથે વિડીયોનો એન્ડ કરી દઈએ. ફરીથી મળીશું કાલે નવા વિડીયો સાથે. બાય બાય, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. જો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. બાય.